રવિભાઈ, મારે આવવું જ પડશે. આવવું જ પડે ને ભાઈ. હવે મારી વાત સાંભળો, તમે રાજુભાઈને લઈ જાયજો ને. પણ એટલે હવે આપણે ધંધાની જે મીટિંગ હોય એમાં જવું પડે કે નહીં ભેગા આપણે? હું કેવું તમને હવે, મને છે ને ન્યા નહીં મજા આવે એટલે કહું છું. પણ તને વાંધો શું છે આવવામાં? હા, એ તમને નથી કહી શકું એમ. લે, એવું તો બોલે તારે શું કામ છે તું મને કહી ન શકતો? છે એક વાત, પણ બધી વાત થોડી તમને કરવાની હોય. એટલે મૂળ તારે તારે બાયડી ભેગું રહેવું હોય ને એટલે તું મને કઈ કહેતો નથી. વાત મૂળ ઈ છે, બીજી કાંઈ નથી. ના 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 રવિભાઈ, એવું કાંઈ નથી. વાંધો નહીં, હાલો હું આવે. શું થયું? નો થવાનું થયું. એટલે હા, હું કહું, આજ મારે બહાર જવાનું થયું છે. હા, તો કઈક કામ બાબતે જ બહાર જવાનું થતું હશે ને? એમનેમ તો નથી જવાનું ને? હા, પણ તને ખબર છે ને કે તારા વગર હું એક પળાઈ રહી શકું છું? હા, મને ખબર જ છે કે મારા વગર તમે એક પલે નથી રહી શકતા. પણ અશોક, હવે કામ ધંધો એ કામ ધંધો છે, કામ તો કરવું પડશે ને. અને કા હું વિચારું છું કે છે ને વોચમેનની નોકરીમાં રહી જાઉં. હા, આપણી સોસાયટીમાં હું વોચમેન રહી જાઉં. હાથે કરીને એટલું સારું કામ છે, જાતું કરીને વોચમેનમાં જવું છે. તમે યાર એક દિવસ બહાર જવાનું છે અશોક, એમાં શું થઈ જવાનું છે? લે, હા, એક દિવસ એટલે મને છે ને એક વર્ષ જેવો લાગે. લે, હા, હા તમે તો જો દર વખતે બહાર જવાનું હોય ને એટલે તમારા આવા નવા નાટક ઊભા જ હોય. ના, ખબર નહીં. તને ખબર છે ને કે આ દુનિયામાં મારું કોઈ નહોતું અને તું મને મળી. હું તો અનાથ હતો, પણ જ્યારથી તું મળી છે ને, શું કહું, મારી જિંદગી આમ રંગબેરંગી થઈ ગઈ છે. નહીંતર આવ કોરી હતી. તો હું તમારી લાઈફમાંથી ક્યાં જવાની છું? આ એક દિવસની વાત છે. કામ પતાવો અને વેલા ઘરે આવો એટલે પાછા આપણે હતા નહીં. હા, ભગવાનને કહી દેવું છે કે મને અડધી કલાક હશે ને આનથી અલગ નહીં કરતો. હા, અને વાંધો નહીં, આજ તો હું જઈ આવીશ. પણ હું તને શું કહું છું કે તું પણ આવ અને રસ્તામાં તાર મમ્મીને ત્યાં મૂકતો જાવ. અરે મમ્મીને ત્યાં? આપણું આટલું સરસ ઘર છે, મમ્મીને ત્યાં જવાની શું જરૂર છે? હું અહીંયા એકલા રહી લઈશ. તું અહીંયા રહીશ ને તો મારું મન કામમાં નહીં લાગે. આખો દિવસ તારી ચિંતા રહે. ચિંતા છે નહીં અશોક, હું કઈ થોડી કઈ ભાગી જવાની છું અહીંથી. ઘરમાં ને ઘરમાં રહીશ, અને એવું કઈ ટેન્શન હશે તો ફોન તો છે જ ને, ફોન કરીશ હું તમને. નહીં, અમુક વાર ફોન પણ કામમાં નથી આવતો, એવા બનાવો પણ બને છે, તને ખબર છે ને? હા, એટલે અત્યારે હું તારા મમ્મીને ત્યાં મૂકી જાઉં, પછી પાછો આવું તો લેતો આવીશ. આ દર વખતે આવા ધક્કા કરવા જરૂરી છે? પણ સારું, ચલો તમે કયો જ છો તો માની જાઉં છું. અરે ગાંડી, તારી સિવાય મારી આ દુનિયામાં કોઈ છે? તો ચિંતા તો હોય ને. હા, તારો જે હારે લેવાનો સામાન હોય એ તૈયાર કર હાલ. એક દિવસમાં શું લેવું? કાલે તો તમે આવી જશો પાછા. કાંઈ વાંધો નહીં. અને બીજી કઈ છોડી હોય એવી છોડી તો મારા મમ્મીના ઘરે તો પડી જ હોય ને, પહેરી લઈશું. ભલે. ચલો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બેસો ને શું? બેહો બેહો. કેમ છે તમારી તબિયત? મારી તબિયત તો એકદમ સારી છે, પણ આ તમે ઓચિંતા ને. હા, આ મારે એક દિવસ માટે બહાર જવાનું થયું ને, તો મેં કીધું કે આ ને એકલી રાખવી એ કરતા અહીંયા મૂકી જાવ. અને તમને તો ખબર છે ને કે હું કામ ઉપર હોય ને મારો જીવ ક્યાં હોય? ઘરે. એટલે મેં કીધું કે બાની ત્યાં મૂકી આવું. બોલો બા, મેં કેટલી ના પાડી એમને કે હું એકલી રહી લઈશ, તોય નહીં. ઈ કે મારો છે ને જીવ જ ન લાગે તું એકલી હોય ને, તો એની કરતા તારા મમ્મીને ત્યાં હોય ને તો મને શાંત. આજ તો અશોક કુમારની વાત સાચી જ છે બેટા. એ ગયા હોય કામ સારું ક્યાંક બહાર ગામ, અને કામમાં પછી એમનું ધ્યાન ન લાગે, એમનો જીવ અહીંયા ને અહીંયા રે તારી પાછળ, તને ઘરે એકલી મૂકીને ગયા હોય ને, એટલે તે સારું કર્યું ને અહીંયા મૂકી ગયા છે તો. હા, અને હું પાછો આવું ને હા તો એ પાછો એને લેતો જઈશ. એ પણ અશોક કુમાર, હું કેટલી ભાગશાળી છું કે પણ તમારા જેવો જમાઈ મળ્યો છે. લે, ભાગશાળી તમે નથી, ભાગશાળી તો હું છું. મને
સ્વીટી જેવી પત્ની મળી છે અને તમારી જેવા હાહુ. અશોક કુમાર, એ તો તમે છે ને તે હારા છો ને, એટલે તમને હામલ્યા માણા એ હારા જ લાગે. પણ ખરેખર છે ને તમને કહું, મને મારી સ્વીટીની બહુ ચિંતા હતી કે આ મારી બાપ વગરની દીકરી એને હારું હારું મળશે કે નહીં, હારો વર મળશે કે નહીં. પણ મારા કાળિયા ઠાકરે મારી લાજ રાખી. મને મારો જમાઈ બહુ હારો મળ્યો છે ને, એ વાત તો મારે બહુ અભિમાન છે અશોક કુમાર. અરે લાજ તો મારી રાખે છે. આ દુનિયામાં મારું કોણ હતું? હે? તમે તમારી દીકરી મને આપી ને, એનો ઉપકાર હું મારી જિંદગીમાં કોઈ દી નહીં આપી શકું. અશોક કુમાર, મારી દીકરી તમારી યારે પરણાવવા હાટું તો હું નિમિત્ત માત્ર બનીશું. આ જોડા તો ઉપરવાળો કરીને મોકલે છે ભાઈ. હા, પણ ખરેખર હું તમારો અને આ ઉપરવાળાનો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. આભાર મારો નહીં અશોક કુમાર, ઉપરવાળાનો જ માનવાનો હોય. મને એટલી બધી મોટી ન બનાવો. હા, અને જો લગ્ન પહેલાં તો હું કાંઈ કમાતોય નહોતો વધારે, મારો બહુ પગારેય નહોતો. પણ જ્યારથી આના પગલાં મારે ઘરે પડ્યા ને, મારો પગારેય બહુ ઝાઝો થઈ ગયો. બસ 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 કેટલા વખાણ કરશો હવે? પછી કહેશે મારે લેટ થઈ ગયું. અશોક કુમાર, તમારે બહારગામ જવાનું છે ને, હા, તો તમે શાંતિથી જાઓ અને એક દિના બદલે 2 દી થાય ને તોય કાંઈ ચિંતા ન કરતા હો. આ સ્વીટીને તો હું સંભાળી લઈ. શાંતિથી તમારું કામ પતાવીને આવજો હો. ભલે બા. હા, અને તમે એનું ધ્યાન રાખજો અને તું બાનું ધ્યાન રાખજે. એમાં કાંઈ કહેવાનું હોય? એ મારી છોકરી છે, હું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે? હાલો તો હવે હું જાઉં. ના ના અશોક કુમાર, આવ્યા છો તો જમીન જાજો ને, આગળ રંધાઈ જાહે. અરે નહીં, મારે આમાંય તે જો કેટલા વાગી ગયા. હા, જો મોડું થઈ ગયું છે, એટલે પાછો એને લેવા આવું ને ત્યારે જમવા રોકાય. કાંઈ વાંધો નહીં અશોક કુમાર. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હાસવીન જાજો હો. અશોક, તમારું ધ્યાન રાખજો. આ જ્યારે તમે આવી રીતે ભલે એક દિવસ માટે જ જાતા હોય, પણ બહાર જાઓ છો ને ત્યારે મને બહુ ચિંતા થતી હોય છે. ટાઈમે જમી લેજો અને બધું કામ ટાઈમે કરજો, અને ખાસ ત્યાં પહોંચીને મને ફોન કરવાનું ના ભૂલતા. હા, હું ફોન કરી દઈશ. અને હું શું કહું છું, તારે મારી ચિંતા નહીં કરવાની, કારણ કે મારી હારે તારો પ્રેમ છે. દુનિયામાં કઈ એવી તાકાત છે કે મને કાંઈ થાય? હે, ચિંતા તો થાય જ ને. તમે મને આટલો પ્રેમ કરો છો એટલે ચિંતા થાય. તમારું ધ્યાન રાખજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હો. જય શ્રી કૃષ્ણ. સ્વીટી, આ જમાઈ તારું કેટલું ધ્યાન રાખે છે બેટા. હા મમ્મી, હું કેટલી નસીબદાર છું કે મને અશોક જેવો પતિ મળ્યા છે. મારું એના જીવ કરતાં પણ વધારે ધ્યાન રાખે છે. હા, એ તો મેં હમણાં નજરે જ જોયું બેટા. આ ઓલા છે ને, પરભવમાં મારા કંઈક હારા પૂન હશે તો તને બાપ વગરની દીકરીને આવો જમાઈ મળ્યો બેટા. હા મમ્મી, લાવો હું મદદ કરાવું. અરે રોટલી થઈ ગઈ? હા, મને કીધું હોત તો હું કરી દેત ને. હવે ના ના, તું કરે કે હું કરું? આ 2 જણનું રાંધવું છે, એમાં કેટલી વાર લાગે બેટા. પણ સ્વીટી, આ અશોક કુમાર આજે તો આવી જાય કા? હા મમ્મી, અશોક તો આજે આવી જ જશે. તમને તો ખબર જ છે એ મારી વિના એક દિવસે રહી ના શકે. આવશે ને એટલે જોજો, પહેલા મને લેવા આવશે. એ તો બેટા મને ખબર જ છે કે એ આવશે ને એટલે સીધા અહીંયા આવવાના અને તને લઈને પછી ઘરે જશે. પણ સાંભળ ને, એક કામ કરો ને, તું ને અશોક કુમાર 2-4 દી રોકાઈ જાવ ને અહીંયા. અરે ના હો, અશોક કોઈ દિવસ ના માને, અને એના કામમાંથી ઊંચા આવે તો ને. આ તો એને તો છે ને બહાર કામ મળ્યું, બાકી એને કોઈક એમ કે ને તું ઘરે ને ઘરે તારી પત્ની પાસે રહે, તો એ મારી પાસેથી કઈ આમ આખા ખસે એમય નથી. પણ બેટા મારી વાત સાંભળ ને, આ કામ તો કાયમનું છે. આ 2 દી તમે રહ્યો ને મને સારું લાગે.
હા એ તો અશોક આવશે ને પછી આપણે સ્વીટી તને મજા નથી કે હું આ છોકરીને શું થયું આ સ્વીટી અરે સ્વીટી સ્વીટી બેટા હા હા હું લોહી મમ્મી આ લોહી હા ખરેખર જો આ લોહી જ છે ને બેટા કે તારી લિપસ્ટિક છે હા લોહી છે બેટા મમ્મી આ લોહી છે હા લોહી છે દીકરા મને લોહીની ઉલટી બેટા આપણે જલ્દી ડૉક્ટરને બતાવવા જઈએ તને આની પહેલા કેદીએ થઈ છે નહીં મમ્મી આ પહેલી વાર થયું છે હા મને લોહીની ઉલટી કેમ થઈ અશોક કુમાર આ જાણશે ને તો એમને બહુ ચિંતા થશે હો બેટા હાલ આપણે જલ્દી દવાખાને જઈએ ડૉક્ટર પાસે હાલ સ્વીટી બેટા આ તો બહુ મોટી મુશ્કેલી આવી ગઈ દીકરા અશોક કુમાર આ વાત જાણશે ને બેટા તો એ હાવ ભાંગી પડશે એટલે જ મમ્મી આ કઈ વાત આપણે અશોકને નહીં કરીએ નહીંતર અશોક સાવ ભાગી પડશે એના શું હાલ થશે ને એ તો મને પણ નથી ખબર આ ચિંતા તો મને થવા માંડી છે બેટા પણ આપણે કેટલાક દી આ વાત છુપાવીશું એનાથી મમ્મી હા એ જે હોય એ અશોકને આપણે કહેશું પણ અત્યારે તો નહીં જ કેમ કે અચાનક એ આવું સાંભળશે ને હા કે મને બ્લડ કેન્સર છે તો એ સાવ ભાંગી પડશે હા બેટા વાંધો નહીં તું કે મારા દીકરા મમ્મી હા ખાસ ધ્યાન રાખજો કે ભૂલથી પણ આ દુખી થવામાં અશોક સામે બોલાઈ ન જાય હો હા દીકરા ધ્યાન રાખીશ ચોક્કસ હું સ્વીટી અશોક આવી ગયા મમ્મી એક કામ કરો તમે જલ્દી જઈને કંઈક પેલા ફાઇલ સંતાડો હું અશોકને સંભાળું છું હા દીકરા હું જાઉં ક્યારનો તારે રાહ જોઉં છું અને ક્યારની બૂમ પાડું છું તને ખબર છે હા તમે ક્યારના આવી ગયા છો હા હા 1 મિનિટ હા મને કેમ એવું લાગે છે કે તું રડેલી છે અરે રડી નથી હા ડુંગળી હમણાં કાપતી હતી ને તો એને લીધે એવું તમને લાગતું હશે હા શું બોલ તને તો ખબર છે ને કે તારી બધી જ ખબર મને પડી જાય અરે ના ના અશોક હું સાચું બોલું છું એવું કંઈ નથી હવે મને મારી માના કરે શું દુઃખ હોય કે હું રડું હા પણ કંઈક તો છે જ હા એવું કેમ લાગે છે તમને કે કંઈક છે આ તમે મને એ કહો ને તમારું કામ બરાબર પતી ગયું કે નહીં અરે એ લે સ્વીટી હા. અશોક કુમાર આવી ગયા જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ અશોક કુમાર આ તમે બહાર ગામ ગયા હતા તે રસ્તામાં કઈ અગવડ તો નથી પડી ને મુસાફરીમાં અરે જરા કંઈ નહીં કારણ કે તમારી દીકરીનો પ્રેમ મારી હારે છે હા પણ બા મારે તમને એક વાત કરવી છે. બોલો ને આ સ્વીટી રડતી હતી કે નહીં અરે ના 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 એ મારા ઘરે શું કામ ઈ રડે ઓલી ડુંગળી કાપતી હતી એટલે મને એવું થયું કે નહીં મમ્મી હા. ક્યારની સમજાવું છું સમજતા જ નથી હા તો ચાલ જલ્દી જવાનું છે એ પણ તમારે બહુ ઉતાવળ હો ભાઈ જવાની જાણે પારકા ઘીરે હોય તમે અશોક કુમાર આમે રાત બહુ થઈ ગઈ છે તે એક કામ કરો ને તમે અહીંયા રોકાઈ જાઓ અને સવારે ગયા શાંતિથી અરે પણ બા મારે પાછું સવારે નોકરીએ જવાનું હોય કે નહીં એટલે વહેલા છતાં પૂગી જવી ને ઘરે અશોક રોકાઈ જઈએ તો એક દિવસ હા કેમ હજી તને ધરવ નથી થતો તને ખબર છે જો હું બહાર હતો ને તો ભલે પણ હું ફોન કાઢું હા સ્વીટીનો મિસ કોલ હશે સ્વીટીનો ફોન હશે મને ઘડીકે ને ઘડીકે એમ લાગતું હતું પણ જોઉં તો કાંઈ નહીં બસ કાલ તું ફોન કર્યો આજ તો ફોન ના કર્યો આજે તમે આવવાના હતા ને એ ખુશીમાં ને ખુશીમાં અમે છે ને જમવાનું બનાવતા હતા ને એમાં ભૂલી ગઈ હાલ તો
કાંઈ નહીં અશોક, તમે બહાર જાઓ, બસ આવું જ છું. મમ્મીને જરાક કહી દો, ઓલી બધી વસ્તુ મેં રાખી છે ને તો ક્યાં રાખી છે. હા જલ્દી આવજે. હા આવું જ છું. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી જોયું, હું ખાલી રડીને એ પણ અશોકને ખબર પડી ગઈ કે મારી આંખોમાં આંસુ આવ્યા. એ મને બહુ સારી રીતે ઓળખે છે. એની આ વાત આપણે એનીથી કઈ રીતે છુપાવશું? હા સ્વીટી, મને સતત એ જ ચિંતા થાય છે કે એને એવું લાગ્યું કે તું રડીશો તો એને ખબર પડી ગઈ તો આ વાતની એને જાણ થાય એથી આ માણસ શું કરશે? ના મમ્મી, એટલે જ અશોકના એક કઈ વાતની જાણ નથી થવા દેવાની. અને અત્યારે ફાઇલ ને એ છે ને એ તમે તમારી પાસે રાખજો. પણ બટા, ફાઇલું મારી પાસે રાખું છું, પણ તારી દવા તો તું લેતી જા ને. નહીં મમ્મી, અત્યારે અશોક આવી ગયા છે, એની સામે હું એક કઈ વસ્તુ લઈને નહીં જાઉં. દવાઈ તમે અહીંયા રાખજો, જ્યારે અશોક નહીં હોય ને ત્યારે હું આવીને બધું લઈ જઈશ. ત્યાં સુધી તું દવા નહીં ગળે બટા. મમ્મી હું લઈ જઈશ ને. હવે અશોક પાછા અંદર આવે ને એની પહેલા હું જાઉં હો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ચિંતા ના કરતા. હું તો માં છું, મારી વાત છોડ બેટા. પણ તું છે ને અશોક કુમારામાં એવું વર્તન જરા કંઈ ન કરતી કે તને કાંઈ તકલીફ છે, તને ઉલટી બુલટી થાય એવું થાય ને બેટા તો અશોક કુમારથી ખાનગી છુપાઈને ઉલટી કરી આવજે હો દીકરા. હા મમ્મી હા. હવે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા ચાલજે દીકરા. હો હે ભગવાન, મારી દીકરીને આટલી નાની ઉંમરમાં તે આટલો મોટો રોગ આપી દીધો. મને જમાઈને આ વાતની જાણ થશે ને તો એની શું હાલત થશે પ્રભુ. હે મારા કાળિયા ઠાકર, રામ સીતા જેવા જોડલાને કોની નજર લાગી પ્રભુ, કોની નજર લાગી. હવે તો મારી દીકરીની જિંદગી તારા હાથમાં છે પ્રભુ. હા બેસ. હા એક વાત કહું, તું તો કાંઈ કહીશ નહીં કે બોલો એમ. હા આ ડ્રેસ છે ને તને બહુ જ સારો લાગે છે. હા બહુ જ. અરે તને કહું છું સ્વીટી, હા ક્યાં ખોવાઈ ગઈ? હા કાંઈ નહીં, બોલો ને. અહીંયા હું તને કંઈક કહું છું અને તું ક્યાં ખોવાઈ ગઈ? અરે કાંઈ નહીં. શું કહેતા હતા તમે? આ ડ્રેસ છે ને તને બહુ જ સારો લાગે છે, મને બહુ ગમે છે. હા એટલે હું શું કહું છું કે તું આ ઘરમાંય ડ્રેસ પહેર ને. હા અરે ના ના અશોક, હું તો અહીંયા જેમ રહું છું ને સાડી પહેરીને એ રીતે જ રહીશ. મારે ડ્રેસ નથી પહેરવો, મને સાડીમાં જ ગમે છે. અરે અહીંયા કાંઈ તારે હાહુ નથી, હાહરા નથી, તો પછી શું વાંધો છે તને? અને હું સૂટ આપું છું ને. તમે છૂટ આપો છો પણ મને તો સાડી પહેરીને જ રહેવું ગમે છે. અમસ્તાઈ એક વખત દીકરીના લગ્ન થયા પછી એ સાસરીએ જાય ને પછી એ ઘરના જે રીતના સંસ્કાર હોય ને એમાં જ શોભે. એટલે હું તો સાડી જ પહેરીશ. પણ મને તું સાડીમાં જરી કંઈ નહીં ગમે. હવે તું ડ્રેસ પહેરીશ કે નહીં? હા શું અશોક તમે તે ક્યારેક ક્યારેક ડ્રેસ પહેરી લઈશ બસ. બસ ક્યારેક ક્યારેક નહીં, કાલથી જ ડ્રેસ તારે. હા સોમ મંગળ બુધ ગુરુ 4 દિવસ ડ્રેસ, પછીના દિવસોમાં સાડી. એ હું કહું તો. હા સારું. હા હું ઉધરસ આવે છે, હાલ આપણે હોસ્પિટલ જાવી. અરે ના ના અશોક, એ તો મેં મારા મમ્મીને ત્યાં થોડુંક સ્વીટ ખાધું હતું ને એટલે ઉધરસ આવે છે. પણ તો પણ રિસ્ક ના લેવાનું ખોટું. હાલ. ના અશોક ના, એવું કઈ આટલું બધું ખાસ છે નહીં, ખાલી ઉધરસ જ આવે છે. તો વાંધો નહીં. બાકી તને ખબર છે ને કે તને જો કંઈક થાય તો મારું શું થાય? હા અશોક હા એક વાત પૂછું તમને? હા બોલ ને. વાત એ હતી કે હું આ દુનિયામાં ના રહું તો. સ્વીટી
નહીં, આજ બોલી ઈ બોલી, આજ પછી આ શબ્દ કોઈ દિવસ નહીં બોલતી. અરે અશોક, તમને તો સિરિયસ થઈ ગયા. સોરી અશોક, સોરી. પણ આ હું એમનેમ જ બોલી હતી. મમ્મીને ત્યાં હતી ને તો ન્યૂઝપેપરમાં વાંચતી હતી કે કોક હસબન્ડ વાઈફ હશે, આપણી જેવું જ કપલ હતું, સેમ ટુ સેમ. અને એની વાઈફ મરી ગઈ તો એનો હસબન્ડ એની પાછળ ગાંડો થઈ ગયો. એ ગાંડો થઈ ગયો ને, પણ મારો તો જીવ જ વયો જાય. હા, આવું કોઈ દિવસ નહીં બોલતી તું. હા, અને તને ખબર છે આ મારી ઓફિસમાં પણ આપણા જ પ્રેમની ચર્ચા થાય છે. મને માથું દુખવા મળ્યું ને તો મેં વાત કરી તો બધાય કે મનોજ ને રવિ ને એ શું કે ખબર છે, એ કે તને તો સેવા કરવા વાળી છે એટલે તારે કાંઈ ઉપાધિ નહીં. મેં કીધું હા હો, એ વાત હાચી. અશોક, તમને માથું દુખે છે? હા, થોડું થોડું. ચલો હું તમને માથું દબાવી આપું. ચલો ચલો ચલો. સ્વીટી, એક વાત કહું? બોલો ને. ખરેખર હું બહુ જ નસીબદાર છું કે મને તારા જેવી પત્ની મળી. અને જો મને નીંદર આવે છે, હું સૂઈ જાઉં. હા, હું તમને કઈ રીતે કહું કે તમે કેટલા બદનસીબ પતિ છો કે તમને મારા જેવી પત્ની મળી છે જે ટૂંક જ સમયમાં તમારો સાથ છોડીને જતી રહેવાની છે, અને એ પણ હંમેશા માટે. અશોકને હું કઈ રીતે જણાવું કે મને કેટલી ગંભીર બીમારી છે? જો હું જણાવીશ તો એ મારા વગર નહીં રહી શકે, પણ આજે નહીં તો કાલે મારે એમને આ કહેવું તો પડશે. સ્વીટી, રોજ ઉઠે ત્યારે તો મને જગાડીને જાય છે, આજે કેમ અચાનક? અરે અશોક, તમે જાગી ગયા? હા, હું જાગી ગયો, પણ આ તારા ચહેરા પર કેમ એવું લાગે છે કે તને કઈ બીમારી હોય? માથું દુખે છે? ના અશોક, મને કોઈ બીમારી નથી. આ તો ખાલી મને થોડી ઘણી ઉલટી, નોર્મલ ઉલટી થઈ હતી. કાલે માથું દુખતું તું, આજે ઉલટી? અરે આ તો ગુડ ન્યૂઝ કહેવાય. અરે ના. હા અશોક, એવી કાંઈ વાત નથી. આ તમે ઉઠી ગયા, ચલો હું તમને ચા નાસ્તો બનાવી આપું. હા, પણ હાસુ બોલ ને, ગુડ ન્યૂઝ તો નથી ને? હા ના અશોક, એવું કાંઈ નથી. હા, તબિયત તો તારી સારી છે? મને કાંઈ જ નથી થયું. આ કંઈક ખવાઈ ગયું હશે આડું અવડું, એટલે ઉલટી થઈ ગઈ. બાકી બધું બરાબર જ છે. હા, તારું ધ્યાન રાખજે હો. તને ખબર છે ને કે હવે પછીની મારી જિંદગી તારા નામ પર જ જીવવાની છે. હા, આવું બધું ના બોલો અશોક. હું ના હોય તો પણ તમારે જીવતા તો શીખવું જ પડે ને. હા, કેવું બોલે છે તું? કાલે વાત કરતા હતા તો પણ તું આવું જ બોલી હતી કંઈક કે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું તું. અરે ના તારો મગજ કેમ આવો થઈ ગયો છે? અશોક,
હું તો મસ્તી કરું છું. જો સ્વીટી, આઈ એમ સિરિયસ. પણ કોઈ દિવસ આવી વાત નહીં કરતી. ઓકે, કાન પકડ્યા. સોરી, બસ. હોસ્પિટલ જવું છે? ના, તમે આવો ને નીચે. નક્કી ગુડ ન્યૂઝ જ છે. નેહાને હવે ફોન કરી દો. અશોક તો જતા જ રહ્યા છે. કે થોડીક વાર રહીને કરું. સ્વીટી, લવ યુ. અરે, આ શું હતું? તમે તો મને કહીને ગયા કે હું ઓફિસે જાઉં છું. પાછા આવ્યા તમે? અરે તને નથી ખબર, હું રોજ જાઉં છું તો તને લવ યુ કહીને જાઉં છું. હા, જો ભૂલાઈ ગયું તું એટલે હું પાછો આવ્યો. તો ભૂલાઈ ગયો એમાં છે પાછું આવવાનું હોય એ તો સાંજે મળે તો ત્યારે કહી દે. શું તમે પણ? સાંજ ક્યારે પડે અને પાછી તું ક્યારે મળે? હા, સારું, હવે લવ યુ કહેવાય ગયું ને, અને લવ યુ ટુ. હવે જાઓ શાંતિથી ઓફિસે, અને હવે પાછા ન આવતા હો, સાંજે જ આવજો. હા, હવે સાંજે જ આવે. પણ સાંજ એટલે કેટલી દૂર? મને એવું મન થાય છે કે આજે રજા રાખી દઉં. ના, રજા? હા, હોસ્પિટલ જઈએ આપણે. અરે ના અશોક, ના. હું એમ કહું છું, રજા રાખવાની જરૂર નથી. તમે શાંતિથી તમારું કામ પતાવો. મારે પણ આજે ઘરમાં બહુ કામ છે, અને સાંજે જે જમવું હોય ને એ મને ફોન કરીને કહી દેજો. હા, ભલે. તારું ધ્યાન રાખજે. લવ યુ. લવ યુ ટુ, નહીતર તમે જશો નહીં. હવે હું જાવસ છું. અને સાંજે જ આવીશ. બસ. સારું. અશોક મને કેટલો પ્રેમ કરે છે. અશોક, મને આટલો પ્રેમ ના કરો. તમે ક્યાંથી છેકથી પાછા મને ખાલી આઈ લવ યુ કહેવા આવ્યા? આવું ના કરો, તમને મારી આદત પડી જશે. જ્યારે હું નહીં હોય ત્યારે તમે મારી વિના કઈ રીતે રહી શકશો? અરે, તમારા આટલા પ્રેમને લીધે મારો જીવ પણ નહીં જઈ શકે, અને મરતા પણ હું મરી નહીં શકું. નેહાને ફોન કરું અને એની પાસે જ હેલ્પ માંગુ. હા, જ એક રસ્તો છે. મને કાંઈ સમજાતું નથી. અશોકને આ વાત હું કઈ રીતે કરું? અરે, એમને તો આ વાત કરી શકું એમ પણ નથી. એ એટલા પોઝિટિવ છે મારી માટે કે હું થોડુંક પણ બોલીશ ને તો એમને કંઈક થઈ જશે. દુનિયામાં બધી પત્નીઓ એવું ઈચ્છતી હોય છે કે એનો પતિ એને એટલો પ્રેમ કરે કે ગદગદ થઈ જાય, ફૂલી ના સમાય. અને અશોક તો મને સામેથી એટલો પ્રેમ આપે છે. એમ છતાં પણ હું કેટલી બદનસીબ સ્ત્રી છું, કેટલી બદનસીબ પત્ની છું કે એમના આટલા પ્રેમ મળવા છતાં અને એમનો પ્રેમ વધતો જતો હોવા છતાં પણ એમાં મને ટેન્શન અને બીક લાગે છે કે કંઈક આના આ પ્રેમમાં અશોકને કંઈ થઈ ના જાય. હવે હું આમને આમ અંદર ને અંદર મૂંઝાતી રહીશ અને વાત કોઈને નહીં કરું તો કઈ રીતે ચાલશે? હા, હું એક કામ કરું. હું મારી ફ્રેન્ડ નેહાને કોલ કરું. એ તો મારી સિચ્યુએશન સમજશે ને. એના દરેક દુઃખમાં હું ઊભી છું, તો મારા આ દુઃખમાં શું એ નહીં ઊભી રહે મારી સાથે? હા, હું અત્યારે જ એને કોલ કરીશ. મારે આ નેહાને કોલ કરવો જ પડશે. અરે, સ્વીટીનો ફોન. હેલો સ્વીટી, તું? નેહા, અરે આ શું વાત થઈ? મેરેજ પછી તને હવે સમય મળ્યો છે? વાહ,
મતલબ તને એક સારો પતિ શું મળી ગયો, ગાંડાની જેમ તને પ્રેમ કરે છે, એટલે તું મિત્રોને તો ભૂલી જ ગઈ નહીં? આ સારું કહેવાય. તારી જેમ બીજા બધા ફ્રેન્ડ્સના મેરેજ થઈ ગયા છે, પણ તારા જેવું તો કોઈ નથી જ કરતું. બધા લોકો હજુ મને યાદ કરે છે. એક તું જ છે જે નેહાને ભૂલી ગઈ. નેહા, સ્વીટી, સ્વીટી શું વાત છે? તું કેમ રડે છે? નેહા, હું તને કઈ રીતે ચડાવું? મારી પરિસ્થિતિ અત્યારે બહુ જ વિકટ છે. સ્વીટી, જો તું શાંત થઈ જા. તારે અશોક સાથે કઈ ઝઘડો થયો છે કે શું? અરે ના રે ના નેહા, અશોક તો મારી માટે જીવ દઈ દે એમ છે, પણ એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે નેહા. સ્વીટી, શું વાત છે? જો તું પહેલા શાંત થઈ જા ને પછી મને કે શું થયું છે તને. નેહા, આ વાત હું કોઈને જણાવી શકું એમ નથી, એટલે જ મેં વિચાર્યું કે સુખ દુઃખમાં સાથ આપનારી મારી આ દોસ્ત નેહાને હું મારી બધી વાત જણાવું, પણ આવી રીતે નહીં. હું તને મળીને બધી વાત કરીશ. અરે સ્વીટી, તું મૂંઝાય છે શું કામ? તું આવ ને મારા ઘરે, આપણે બેસીને વાત કરીએ. નેહા, તું એકલી જ છે ને? હા, હું એકલી છું. તું ગમે ત્યારે આવી શકે. ગમે ત્યારે નહીં, હું અત્યારે અભી હાલ જ તારા ઘરે આવું છું. ઓકે? ત્યારે જ? હા ઠીક છે, વાંધો નહીં, તું આવ. સારું, ચલ બાય. હમ. અત્યારે જ નેહાના ઘરે જાઓ, બધું જણાવું. સ્વીટીને શું થઈ ગયું છે? અરે ફ્રેન્ડ્સમાં બધા લોકો વાત કરે છે કે અશોક અને સ્વીટી જેવું મેરેજ લાઈફ તો કોઈનું નહીં હોય. સ્વીટી કહે છે કે ગંભીર સમસ્યા ઊભી થઈ ગઈ છે. અશોક સાથે ઝઘડો પણ નથી થયો. શું થયું હશે આને? નેહા કઈ દેખ. નેહા, નેહા, નેહા. સ્વીટી, નેહા, સ્વીટી, જો તું રડીશ નહીં. શું થયું છે તને? તું કેમ મને ફોનમાં એવું કહેતી હતી કે ગંભીર વાત છે? સ્વીટી, તું બેસ. જો તું આરામથી બેસ, હું તારા માટે પાણી લઈને આવું છું. નેહા, મને પાણી નથી પીવું, બસ તું મારી મદદ કરી દે બેન. સ્વીટી, તું આટલી બધી તૂટી કેમ ગઈ છે અને શું કામ મૂંઝાયેલી લાગે છે? એવું કેમ કહેતી હતી કે ગંભીર તકલીફ છે? જો સ્વીટી, આપણા કોલેજમાંની તું એક એવી છોકરી છે કે જેને પપ્પા નહોતા ને તોય તે નોકરી કરીને પોતાનું ભણતર પૂરું કર્યું. અરે અમારે તો મમ્મી પપ્પા હતા ને તોય એટલી ટકાવારી નહોતા લાવી શકતા જેટલી ટકાવારી તું લાવતી. આખી કોલેજમાં કોઈ પણ વ્યક્તિને ટેન્શન હોય ને એટલે સીધા જ સ્વીટી પાસે જાય. એમાંની હું પણ એક હતી. નાની નાની વાતમાં હું ટેન્શનમાં આવી જતી અને એ ત્યારે હું ટેન્શન લઈને કોની પાસે જતી? તારી પાસે. આજે તું છે કે એમ કહે છે તું મૂંઝાયેલી છે? મને વિશ્વાસ નથી આવતો સ્વીટી કે તું આટલી ગભરાયેલી અને ટેન્શનમાં છે. મેં ક્યારેય કોલેજ ટાઈમમાં તને ટેન્શનમાં નથી જોઈ. એવું તો શું થયું છે સ્વીટી કે તારી આંખમાં આંસુ આવી ગયા? બોલ, મને કહે ને, શું વાત છે સ્વીટી? નેહા, હું અશોકને બહુ જ પ્રેમ કરું છું. ખબર છે મને. તો પછી અશોક તને પ્રેમ નથી કરતો? અરે ના ના, એ તો મને ગાંડાની જેમ પ્રેમ કરે છે. તો પછી પ્રશ્ન શું છે? તું એને પ્રેમ કરે છે, એ તને પ્રેમ કરે છે, તારે સાસુ સસરા નથી, તો ટેન્શન કઈ વાતનું છે? નેહા, હું તને કઈ રીતે ચડાવું? અશોક મારી વગર એક મિનિટ પણ રહી શકે એમ નથી. તો પછી આ તો સારી વાત છે ને. આજકાલની પત્નીઓ આવો જ તો પ્રેમ માંગતી હોય છે કે એનો પતિ એના વગર એક મિનિટ ના રહી શકે. હંમેશા બસ એને જ પ્રેમ કર્યા કરે. આ જો ને, એક મારી કહાની કે મારો પતિ મને જ છોડીને જતો રહ્યો, એ પણ કોઈ એવી સ્ત્રી માટે કે જેની સાથે એને લગ્ન પછી પ્રેમ થયો. અને એક તું છે કે તારો પતિ તારા વિના એક મિનિટ નથી રહી શકતો. કાશ ભગવાને મને પણ આવો પતિ આપ્યો હોત. અરે હું એવી બદનસીબ પત્ની છું કે એનો આટલો પ્રેમ મળવા છતાં પણ હું ખુશ ના રહી શકું. નેહા, મને બ્લડ કેન્સર છે. શું?
સ્વીટી હા નેહા, શું બોલે છે? હા મને બ્લડ કેન્સર છે અને અશોકને કોઈ કાળે હું આ વાત કહી શકું એમ નથી, કારણ કે મને થોડુંક પણ કાંઈ થાય ને તો મારો અશોક એ પોતે તૂટી જાય છે. મને ખાલી થોડો ઘણો તાવ આવ્યો હોય ને તો પણ એ મને ખેંચીને હોસ્પિટલ લઈ જાય છે. હવે આવામાં હું અશોકને કઈ રીતે કહું કે મને બ્લડ કેન્સર છે? સ્વીટી હા તું શું બોલે છે? ના ના એવું ના હોઈ શકે સ્વીટી. તું એમ કહી દે કે આ બધી વાત ખોટી છે. તું મસ્તી કરે છે ને? તને પહેલેથી આદત છે. કોલેજમાં પણ તું આવી જ રીતે બધાને ડરાવતી. તને બહુ મજા આવે ને બધાને દુખી કરવામાં. નેહા, મારા અશોકની કસમ, મને બ્લડ કેન્સર છે. નેહા, મારો અશોક મને એટલો પ્રેમ કરે છે ને કે હું એને આ બીમારી વિશે કાંઈ નહીં જણાવી શકું. જો એને ખબર પડી ને મારી આ બીમારી વિશે તો એ ગાંડો થઈ જશે, એ મરી જશે. અને અશોક મને મરતા તો એની સામે ક્યારેય નહીં જોઈ શકે. સ્વીટી મેં સપનામાં પણ નહોતું વિચાર્યું ગંભીર વાત એટલે આવી વાત લઈને મારી પાસે આવીશ. મને તો થયું કે લગ્ન પછી સામાન્ય રીતે દરેક સ્ત્રીના જીવનમાં નાની મોટી ઘટનાઓ ચાલતી જ હોય, તો કંઈક એવી વાત લઈને મારી પાસે આવવાની હોઈશ. અને તારો તો પહેલેથી સ્વભાવ છે આવી જ રીતે મસ્તી કરીને ફ્રેન્ડ્સને બોલાવવાના, ડરાવવાના અને પછી મજાક ઉડાવવાની. પણ સ્વીટી મને નહોતી ખબર કે તને આટલી મોટી બીમારી છે. સ્વીટી તું આનો રસ્તો મારી પાસે માંગે છે. મારું તો ખુદનું જ જીવન રમણ ભમણ છે. હું મારા પતિને નથી સમજાવી શકી, મારા લગ્ન જીવનને સારી રીતે નથી ચલાવી શકી. હું તને આ વાતનું સોલ્યુશન કઈ રીતે આપું? જો નેહા, તું એક જ મારી છેલ્લી ઉમ્મીદ છો. તું ગમે તે રસ્તો કાઢ, કારણ કે અશોક મારું મરેલું મોઢું નહીં જોઈ શકે. એને કંઈક થઈ જશે. નેહા, એ મને અનહદ પ્રેમ કરે છે. એ મારી આટલીથી આટલી વાત કદાચ હું ના કહેવા માંગુ ને તો પણ મારા ચહેરા ઉપરથી એને ખબર પડી જાય છે. પ્લીઝ નેહા, આનો કંઈક રસ્તો કાઢ પ્લીઝ. બેટી હું શું કરું આના માટે? મને તો ખુદને નથી સમજાતું કે હું આ વાતને કઈ રીતે સ્વીકારું કે તને કેન્સર છે. મારાથી આ વસ્તુ સંભળાતી નથી અને સમજવાની, આનો રસ્તો આપવાનો આ બધું મારાથી કઈ રીતે થઈ શકે? સ્વીટી જરા આટલું જ વિચાર. તે આ વાત સાંભળી અને તારીથી તો આ વાત સમજાતી નથી. મારો અશોક આ વસ્તુ કેમ સહન કરી શકશે નેહા? સ્વીટી સ્વીટી ભગવાને તારી સાથે આવું શું કામ કર્યું? તે ક્યારેય કોઈનું કંઈ ખરાબ નથી કર્યું, છતાંય તે ભગવાને તારી સાથે આવું કેમ કર્યું હશે? મારા નસીબ એટલા ખરાબ છે ને કે મારી જિંદગીમાં એક પણ ખુશી નથી આવી નેહા. જ્યારે ભગવાને મને સુખ દીધું ને એ બસ ખાલી થોડા સમય માટેનું સુખ દીધેલું છે. બાકી મારી જિંદગીમાં હંમેશા દુઃખ ને દુઃખ જ છે. આ પહેલા મારા પપ્પા મને છોડીને જતા રહ્યા, મારા લગ્ન થયા, મને આટલો પ્રેમ કરવા વાળો પતિ મળ્યો જે મને એના માથે બેસાડીને રાખે છે, એક વસ્તુની કમી નથી થવા દેતો. તો હવે આ ભગવાન એવું ઈચ્છે છે કે હું એની પાસે જતી રહું. ના સ્વીટી તું આવું નહીં બોલ, હું આવું સાંભળી નથી શકતી. જો સ્વીટી તારે હિંમત રાખવી પડશે. જે થઈ ગયું છે એને તું કે હું નથી બદલાવી શકવાના. પણ જો ખરેખર તું અશોકને પ્રેમ કરતી હોય ને તો એના માટે થઈને તારે હિંમત રાખીને કંઈક તો રસ્તો કરવો જ પડશે. અને એ રસ્તો તું કાઢીશ. હવે હું શું કરું કે ને હું તારી પાસે ક્યારની આવી છું. મારો અશોક મારી રાહ જોતો હશે. બોલું શું કરું? સ્વીટી આજ સુધી તે દરેક મુસીબતમાં અમને લોકોને સાથ આપ્યો છે, અમને રસ્તા બતાવ્યા છે. આજે મારો સમય આવ્યો છે તને સાથ આપવાનો અને તને રસ્તો બતાવવાનો. મારી વાત માને ને, તું ઘરે ના જા. હા, તું શું બોલે છે નેહા? હું ઘરે ના જાઉં તો અશોક મને ગોતવા ક્યાં ક્યાં નીકળી પડશે? એણે મારું ઘર જોયું છે? નહીં,
બસ જો સ્વીટી, તને ખરેખર અશોકની ચિંતા હોય ને તો હવે તારે ઘરે ન જવું જોઈએ. એ તને પ્રેમથી નહીં ભૂલી શકે, પણ નફરતથી ભૂલી જશે. જ્યારે એનો ફોન આવશે ને તારામાં, તો હું એને ફોન ઉપાડીને કહી દઈશ કે સ્વીટી તમારી સાથે નથી રહેવા માંગતી, કેમ કે એને કોઈ પૈસાદાર વ્યક્તિ મળી ગયો છે અને એ હવે તમારી સાથે નથી જીવી શકે એમ. તમારી નાની નોકરી, સામાન્ય જીવનમાં એને નથી જીવવું. હું કાંઈ પણ બહાનું કરી દઈશ અને એને કહી દઈશ કે સ્વીટીને હવે તમારી સાથે નથી જીવવું. આ સાંભળીને અશોકને તારાથી નફરત થઈ જશે અને લગભગ પછી એ તને ભૂલી જશે. તને ખબર છે, હું પણ રાજને આટલો જ પ્રેમ કરતી હતી, ગાંડાની જેમ, જેમ અશોક તને કરે છે. પણ જ્યારે એ કોઈ બીજી છોકરી સાથે ભાગી ગયા ને, બસ ત્યારથી મને એના માટે એટલી નફરત છે કે આજે મને એની યાદ પણ નથી આવતી. નફરત જ માણસને ભૂલાવી શકે છે, પ્રેમથી ક્યારે કોઈને નથી ભૂલી શકાતું સ્વીટી. એટલે આ બધું કરવાથી મારો અશોક મને ભૂલી જશે ને નેહા? હા સ્વીટી, જોજે તું, જ્યારે એને એવી ખબર પડશે ને કે તે એને દગો આપ્યો છે, ત્યારે એ તને ચોક્કસ ભૂલી જશે. કેટલી બદનસીબ છું. અશોકનો આટલો પ્રેમ મળવા છતાં એના જીવનમાં મેં ખાલી એને દુઃખ ને દુઃખ જ આપ્યું છે. મારે આ બધું મજબૂરીમાં કરવું પડે છે. બાકી નેહા કોઈ દિવસ આ પગલું ના ઉપાડે. સ્વીટી, તારું ધ્યાન રાખ. સ્વીટી, તને વોમિટ થાય છે, ચાલ જલ્દી આવ. સ્વીટી, નેહાએ જે મને કીધું છે એ પ્રમાણે હું અશોકને નહીં મળું. આજથી જ હું મારા અશોકથી અલગ થઈ જઈશ, જે મેં કોઈ દિવસ જિંદગીમાં પણ નહોતું વિચાર્યું. હા, બાને ફોન કરી દો. ભલા સ્વીટીનો ફોન. હલો હલો. બા, હા બેટા, કેમ આટલું ધીમું બોલશો? તો કેવું છે તારી તબિયતને? બા મારી તબિયત ઠીક છે, પણ આ તો મેં તમને કંઈક જણાવવા માટે ફોન કર્યો છે. બોલ ને બેટા. બા, હા. તમને ખબર છે મારી ફ્રેન્ડ નેહા? હા. મેં મારી ફ્રેન્ડ નેહાને આ બધી વાત કરી અને હા. એનો રસ્તો નેહાએ મને બતાવ્યો છે. બેટા, એ તે બહુ સારું કર્યું હો. આ નેહાને ત્યાં વાત કરી દીધી ને, તો એ બહુ ડાઈ છોકરી છે. એ કાંક રસ્તો બતાવશે આપણને. બા, હા. એણે મને ઓલરેડી રસ્તો બતાવી દીધો છે. એ કહેવા માટે જ મેં તમને ફોન કર્યો છે. શું કીધું એણે? બા, હા. એણે મને એવું કીધું છે કે હવે હું અશોક સામે કોઈ દિવસ જાવ જ નહીં. અશોક મને નહીં જોવે અને જો એ નેહાને ફોન કરશે ને તો નેહા એને એમ કહી દેશે કે હું કોઈ બીજા છોકરા સાથે પ્રેમ કરું છું ને એની સાથે જતી રહી છું, જેથી કરીને અશોકને મારી ઉપર નફરત ઊભી થાય અને એ મને ભૂલી જાય. કારણ કે આવી રીતના તો હું એની સામે જઈશ તો એ મારું મળતું મોઢું ક્યારેય નહીં જોઈ શકે. હા હા બેટા, સાચી વાત છે. આવા સમયમાં આપણે આવું જૂઠું બોલવું પડે એવું જ છે. અને જો ભૂલે ચૂકે અશોક તને ગોતતા ગોતતા ન્યા આવે ને, તો તું એની નજરે ન ચડતી હો બેટા. અને અહીંયા આવશે ને તો હું અશોકને કાંઈ નહીં કહું. નેહાએ જે કીધું છે ને એ જ વાત હું એને કહીશ. આ વાત કહેતા કહેતા મારે મારા હૃદય પર પથ્થર રાખવો પડશે બેટા. અને સાંભળ, થોડોક ટાઈમ થશે ને એટલે અશોક તને ભૂલી જશે બેટા. પછી આપણે શું કરશું ખબર છે તને? આપણે આ ઘર વેચી અને બીજે રહેવા વયા જશું બેટા. તું જીવીશ ને આ લગણ હું તને હાચવીશ બેટા. ચિંતા ન કરતી કાંઈ. સારું મમ્મી, બસ આ કહેવા માટે જ મેં તમને ફોન કર્યો હતો. હું હા. મૂકું ફોન. પણ બેટા, તું નેહાના ઘરે રહે ને તો એ દીમાં એકવાર બે વાર મને ફોન કરજે હો. અને દવા ટાઈમસર લેજે હો બેટા. મમ્મી, હવે હું દવા લઉં કે ના લઉં, મારો જીવનનો જે મેન સહારો હતો મારો અશોક, હવે એ જ મારીથી દૂર છે તો પછી ભગવાન કરે એ મને જલ્દીથી જલ્દી એમની પાસે બોલાવી લે.
હે ભગવાન, કેવી મુસીબતમાં મૂકી દીધા છે. હા, અહીંયા પણ નથી, હા, નથી રૂમમાં, નથી કિચનમાં. સ્વીટી અત્યારે રાતના 9 વાગ્યા તો ક્યાં ગઈ છે? ફોન કરું છું તો ફોન સ્વિચ ઓફ. હા, એ મને પૂછ્યા વગર એના મમ્મી ત્યાં જાય તો નહીં, પણ કદાચ ત્યાં ગઈ છે. હું એને અત્યારે જ ફોન કરું. હા, હા, મમ્મીએ પણ ફોન કાપી નાખ્યો. હા, પાછો કરું, કદાચ ભૂલમાં. હા, ઉપાડો મમ્મી. પાછો મારો ફોન કાપી નાખ્યો. હા, હા, મારી સ્વીટી નથી. હા, એણે ફોન કાપી નાખ્યો. હું અત્યારે જ મમ્મીના ઘરે જ આવું છું. હા. હે ભગવાન, આજે સ્વીટીના પપ્પા હોત ને તો મારે કાંઈ તકલીફ નહોતી. આ બધી જવાબદારી મારા માથે નાખીને તમે તો ભગવાનના ઘરે હાલતા થયા. આજે આપણી દીકરી સ્વીટુડી, એને કેન્સર જેવી બીમારીએ ઘેરી લીધી છે. તમે હયાત હોત ને, તમારે એકલીને આટલી બધી ઉપાધિ ન હોત. આપણે બે હારે મળીને ક્યાંક હારા દવાખાને એને લઈ જાત અને દીકરીની આવી માંદગીમાં આપણે બંને એનો સહારો બનત. મને એકલીને આ બધી ચિંતા કરવા હારું મૂકીને વયા ગયા. એની કરતા ઉપરવાળાએ મને લઈ લીધી હોત ને તો સારું હતું. મારી મમ્મી, અશોક કુમાર, મારો ફોન કેમ નથી ઉપાડતા તમે? તમારો ફોન? હા, મારો ફોન મારી જોડે નથી. આમ કેટલા ફોન કર્યા તમને, અને સ્વીટી અહીંયા આવે એનો વાંધોય નથી, પણ મને જરીક કઈ ના આવતી હોય તો. પણ સ્વીટી, હા, સ્વીટી અશોક કુમાર નથી ઘરમાં. સ્વીટી નથી ઘરમાં તો ક્યાં ગઈ છે? સ્વીટી અહીંયા નથી. અરે અહીંયા નથી, મારા ઘરે નથી, તો સ્વીટી ગઈ ક્યાં? સ્વીટી અહીંયા મારું ટેન્શન વધે છે. અને તમે મમ્મી બોલો ને, સ્વીટી ક્યાં છે? પણ અશોક કુમાર, સ્વીટી તમે બોલો, હું તમને એમ કહું છું. જુઓ મમ્મી, અહીંયા મારું ટેન્શન વધે છે. તમને મારી કસમ છે, બોલો બોલો મમ્મી, બોલો ને, તમને કહું છું, મારી સ્વીટી ક્યાં છે? અશોક કુમાર, સ્વીટી એની બેનપણી નેહાના ઘરે. નેહાના ઘરે? હા. નેહાનું ઘર તમે જોયું છે ને? હા. હાલો મને દેખાડો. સ્વીટી, ક્યાં સુધી આમને આમ બેસી રહીશ? મેં ક્યારની જમવાની થાળી પીરસીને રાખી છે. ચલ જમી લઈએ. સ્વીટી, શું થયું? ક્યાં ખોવાયેલી છો તું? ચલ જમી લઈએ, એવું કહું છું. મારે નથી જમવું. શું નથી જમવું? આ તને યાદ છે કોલેજ ટાઈમમાં તારું ફેવરિટ હતું? હા, તને તીખા બટેકા મારા હાથના બહુ ભાવતા હતા ને, મેં તારા માટે એ બનાવ્યા છે. ચલ. પ્લીઝ નેહા, હું તો ભગવાનને બેઠી બેઠી એક જ પ્રાર્થના કરું છું કે મારે દવાઈ નથી લેવી, જમવું નથી. હા, જલ્દીથી જલ્દી ભગવાન મને એની પાસે બોલાવી લે ને તો હવે સારું છે. કેમ કે આ અશોકની આવી હાલત જીવતા જી મારીથી તો નહીં જોવાય નેહા. બસ સ્વીટી,
જ્યાં સુધી ભગવાને જીવન લખ્યું છે ત્યાં સુધી જીવ્યા વગર છૂટકો જ નથી ને. આ જીવન અને મૃત્યુ એ તો ઈશ્વરના હાથનો ખેલ છે. જો તું જમીશ નહીં તો તારી હેલ્થ વધારે ખરાબ થશે. અને અત્યારે અહીંયા મારા સિવાય કોઈ નથી તારી પાસે. તને કાંઈ થયું ને તો પછી હોસ્પિટલ લઈને મારે જ ભાગવું પડશે ને. અને હું તને એ હાલતમાં હેરાન થતાં નહીં જોઈ શકું. તું જમી લે, પછી કાલે આપણે મેડિકલમાં જઈને નવી દવા લઈ આવીએ. એટલે ટાઈમ ટુ ટાઈમ તારે દવા લેવાની છે. નથી લેવી દવા મારે નેહા. બસ સ્વીટી, તું આવી જીદ કરશે ને એ જરાય નહીં ચલવું. હા, તને પાછું વોમિટ જેવું થાય છે કે શું? ચલ ને, એટલે જ કહું છું કે થોડું ખાઈ લે, પછી તું રેસ્ટ કરી લે. કાલ સવાર પડતા જ આપણે દવા લઈ આવશું. સ્વીટી, અશોક, તમે અહીંયા? અરે હું અહીંયા ક્યાંથી એટલે અરે તું અહીંયા ક્યાંથી? અને તે મને ફોન કર્યા વગર આ નિર્ણય લઈ લીધો કે તારી બેનપણીને જાશો? તને ખબર છે આજે ઘરે ગયો તો તું ક્યાંય નજર ન આવી ને તો હું ટેન્શનમાં ને ટેન્શનમાં મારો મગજ કેવો થઈ ગયો તો. હા, અને તારો ફોન તો બંધ રાખ્યો છે. હા, મમ્મીને ફોન કર્યો તો એ ફોન ન ઉપાડે. પછી મમ્મી પાસે ગયો. સ્વીટી, અરે તું ભલે અહીંયા આવી પણ મને એકવાર કહેવાય તો ખરું ને. તને ખબર છે હું ઘરે આવું ને તને ન જોઉં ને તો મારું મન કેવું થઈ જાય. હા, મારે કાંઈ ભૂલ છે? હા, મને સમજાઈ ગયું. આ હું અડધેથી પાછો આવ્યો ઘરે તને લવ યુ કહેવા. એ તને ન ગમ્યું? હવે નહીં આવું, બસ હવે નહીં આવું. આટલી વાતમાં મમ્મી તમે પણ સમજાવો ને. આટલી વાતમાં કાંઈ આવું ખોટું લગાડી દેવાય? એને પૂછો હું એને કેટલો પ્રેમ કરું છું. અને હવે હાલ આપણા ઘરે હાલ. નહીં અશોક, હું તમારી સાથે ઘરે નહીં આવું. તું રડે છે કેમ? અને મારી સાથે આવવાની ના કેમ પાડે? હા, બસ એણે તમને ના પાડીને એ નહીં આવી શકે તમારી સાથે તો પછી જબરદસ્તી તમે એને ઘરે લઈ જશો? નથી આવવું એને તમારી સાથે ઘરે. તમને સમજમાં નથી આવતું? તમે કોણ? મારી ઘરવાળી છે. હા, તમે કોણ રોકવા વાળા? કેને તું? તમારી ઘરવાળી મારી એ ફ્રેન્ડ છે અને એનો નિર્ણય એવો છે કે એને તમારી સાથે તમારા ઘરમાં નથી આવવું. તો તમારે શું એને પરાણે લઈ જવી છે? હા સ્વીટી, તું તું મારી હારે નહીં આવે? બોલ ને સ્વીટી. સ્વીટી, સ્વીટી, તને મારી કસમ છે, બોલ શું વાત છે? તું કેમ આમ કરે છો? હા સ્વીટી, તને હું પૂછું છું. સ્વીટી, સ્વીટી તમને કંઈ નહીં કહી શકે. બસ તમને હું ખાલી એક સ્વીટીની મિત્ર તરીકે એટલી સલાહ આપીશ કે તમે જેટલું સ્વીટીથી દૂર રહો એટલું તમારા માટે સારું છે. હા અશોક, નેહાની વાત એકદમ સાચી છે. તમે મહેરબાની કરીને અહીંથી જતા રહ્યો. તું હાથ જોડે છે મારી સામે? હા, પણ મારી ભૂલ શું છે? હા, તમારી કોઈ ભૂલ નથી અશોક. તો બધી ભૂલ મારી છે. ભૂલ મારાથી થઈ છે. હું તમને પ્રેમ નથી કરતી. હા, પ્રેમ નથી કરતી તો મારા માથે હાથ મૂકીને બોલ અને મારી આંખોમાં આંખું મેળવીને બોલ કે તું મને પ્રેમ નથી કરતી. નહીં અશોક, નહીં. હા, તમે શું કરો છો? તો બોલ ને સ્વીટી. સ્વીટી, બોલ ને કેમ તું મારી હારે આવવા ના પાડે? બોલ ને. હા, કારણ કે અશોક, હું આ દુનિયામાં થોડા જ દિવસની મહેમાન છું. નહીં, આવું નહીં બોલતી. હા, આવું નહીં બોલવાનું. આમ કોણે કીધું કે તું થોડા દિવસની મહેમાન છો? ડોક્ટરે કીધું છે.
ડોક્ટરે કીધું છે? હા, કેમ કે સ્વીટીને બ્લડ કેન્સર છે. નહીં સ્વીટી, આ વાત હાચી છે? નહીં, મારી સ્વીટીને કાંઈ ન થાય. નહીં, ખોટું બોલો છો તમે. જુઓ, નહીં, આ કારણથી જ સ્વીટી મારી પાસે આવી ગઈ હતી. એને ખબર હતી કે તમે કમજોર છો, તમે આ બધું સહન નહીં કરી શકો, એટલે જ તું સ્વીટી અહીંયા આવી ગઈ. જો અશોક, આ બધી જ વાત સાચી છે. મને બ્લડ કેન્સર છે અને હું ખાલી થોડા દિવસની મહેમાન છું. મને ખબર હતી કે તમારેથી આ સદમો સહન નહીં થાય, એટલા માટે હું તમને છોડીને મારી ફ્રેન્ડની પાસે આવી ગઈ. મમ્મી, આ જુઓ ને કેવું બોલે છે. એને કહો ને આવું ન બોલે. તમને ખબર છે ને હું કેટલો પ્રેમ કરું છું. હા અશોક કુમાર, નેહાએ જે કીધું એ વાત સાચી છે. મમ્મી, નહીં સ્વીટી, સ્વીટી, હું તને કાંઈ નહીં થવા દઉં. હા, પણ સ્વીટી, તે મને આ વાત કેમ ન કરે? કેમ કે અશોક, તમે આ વાત સહન ના કરી શકે, તમને કેટલો આઘાત લાગે. અરે, તે મને હાવ સ્વાર્થી સમજી લીધો. હા, અને ત્યારે આવું થયું તો તે મને વાત પણ ન કરી. યાદ કર, આપણા લગ્ન થયા ત્યારે આપણે કસમ ખાધી હતી કે આપણે સુખ દુઃખના સાથી છીએ. યાદ છે ને તને? અને એ પણ કસમ ખાતી હતી કે તમારા બધા દુઃખ મારા અને મારા બધા સુખ તમારા. તો પછી આ દુઃખ હું તમને કઈ રીતે દઈ શકું? નહીં, તારું દુઃખ એ મારું દુઃખ. સમજી? ડોક્ટરે એવું કીધું કે તું થોડા દિવસની જ મહેમાન છે એમ. તો તું પણ સાંભળી લે કે હું પણ થોડા દિવસનો જ મહેમાન છું. આ શું બોલો છો અશોક? હા, જ્યાં સુધી તારી જિંદગી છે ત્યાં સુધી મારી જિંદગી છે. અરે, આ જિંદગી તો ભગવાને આપેલું અનમોલ રતન છે. પણ એટલું યાદ રાખજે કે હું તો કદાચ મરી જાઉં ને તો પણ તારો સાથ ન છોડું. સ્વીટી, તે દુનિયામાં સ્ત્રીને સતી થતા જોઈ છે ને, પણ આજે હું કહું છું કે હું તારી પાછળ મરી જઈશ. હા હા સ્વીટી, જ્યારે તું આ દુનિયા છોડીશ ને તો હું પણ આ દુનિયા છોડી દઈશ. કારણ કે આ દુનિયામાં જો હું આવ્યો હોય ને તો ફક્ત તારા માટે. હા, અને તું જ મારું જીવન છે. અરે, આ ભાવ તો શું, આગળના હાથ ભાવ સુધી તું મારી જ છે. સ્વીટી, તું કેટલી નસીબદાર છે. 7 વચન ખરેખર કોઈ પાડ્યું હોય ને તો મારી નજરમાં એક અશોક જ છે. એક બાજુ છે મારો ઘરવાળો કે લગ્ન થઈ ગયા હોવા છતાં પણ કોઈ બીજી સ્ત્રીને લઈને ભાગી ગયો. અને એક છે આ તારો ધણી, છે ને તું બીમાર છો, તું થોડા દિવસની મહેમાન છો, તેમ છતાંય તારો સાથ નથી છોડવો. એ થોડા દિવસમાં પણ એને તારો સાથ નિભાવી લેવો છે. વાહ, ભગવાન તમને આવતા 7 જન્મ સુધી મળાવે એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. અને જો આવતો જન્મ મને માણસનો મળે ને તો મને પણ આવો જ પતિ મળે. આ દુનિયામાં અશોક તમારા જેવા પતિ મળવા શક્ય જ નથી. ખરેખર આ કોલેજમાં તું કહેતી હતી ને કે તારા વ્રત છે, તું શિવજીના મહાદેવના વ્રત કરે છે. મને લાગે છે કે આ મહાદેવના વ્રત તને ફળી ગયા છે. અને આંટી, મને વિશ્વાસ છે કે બ્લડ કેન્સર તો શું,
દુનિયાની ગમે એવી બીમારી હોય ને, તો જો આના જેવો પતિ હોય ને પ્રેમ કરવા વાળો, તો દરેક બીમારીઓને હરાવી શકે છે. બેટા તારી વાત સાચી છે. હું એ ખૂબ નસીબદાર છું, મારી સ્વીટી એ ખૂબ નસીબદાર છે કે મારી સ્વીટીને આટલો બધો પ્રેમ કરવા વાળો પતિ મળ્યો ને મને 6 મહિના રૂપમાં એક દીકરો મળ્યો છે.